વેપારીને પણ એવું છે કે એ જે કોસ્ટિંગ 40% અમે વધારી દઈશું તો એમની સાડીની કોસ્ટિંગ પણ 100 રૂપિયા વધી જશે. એટલે ટેકનિકલી જુઓ તો જ્યાં સુધી પ્રોડક્શન કાપ નહીં કરીએ ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી અમે બહાર નહીં નીકળી શકીએ. ફેક્ટરી ચલાવવા માટે અમે સક્ષમ નથી, એટલે હવે અમે 2-3 દિવસની રજા પાડીને પ્રોડક્શન કાપ કરીને જૂના માલમાં જેટલું ચાલે એટલું ચલાવી લઈશું. પછી નવો માલ લેવાની અમારી તાકાત નથી. છેલ્લા મિડલ ઈસ્ટમાં જ્યારથી પરિસ્થિતિ ખરાબ થઈ છે ત્યારથી ડે બાય ડે અમારી પરિસ્થિતિ બી ખરાબ જ થઈ છે. યાનનો ભાવ વધારો પહેલાં 110-12 રૂપિયા જે ભાવ હતો એ અત્યારે 150-52 થઈ ગયો છે. એટલે 30-40% વધારો આવી ગયો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધના કારણે સુરતના કાપડ વ્યાપારીઓની હાલત કફોડી બની છે. ખાસ કરીને યારના ભાવ જે વધ્યા છે તેના કારણે જે લૂમ્સ ફેક્ટરીઓ છે હવે સપ્તાહમાં બંધ કરવાનો વારો આવી રહ્યો છે. કેટલાક લૂમ્સના માલિકો અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કર્યો કઈ રીતનો અમને પ્રોબ્લેમ આવે છે અને શું કેવું છે. શું નામ છે આપ? અમૃતભાઈ પટેલ. કઈ રીતની તકલીફ આવે છે અત્યારે લૂમ્સની મશીનો ચલાવવામાં? યાન વધારાના કારણે અમે નવા યાનથી કોસ્ટિંગમાં કપડું આવતું નથી, એટલે નવું કપડું બનાવવા માટે કે ફેક્ટરી ચલાવવા માટે અમે સક્ષમ નથી. એટલે હવે અમે 2-3 દિવસની રજા પાડીને પ્રોડક્શન કાપ કરીને જૂના માલમાં જેટલું ચાલે એટલું ચલાવી લઈશું. પછી નવો માલ લેવાની અમારી તાકાત નથી. આ સમસ્યા કેટલા દિવસોથી આવી રહી છે? સમસ્યા તો લગભગ 7-8 મહિનાથી, પણ છેલ્લા મહિનાથી વધારે છે. છેલ્લા 1 મહિનાથી બહુ વધી ગઈ છે. તો બંધ કર્યાથી શું ફાયદો થશે? બંધ કરવાથી નવા ભાવનું યાન નહીં લેવું પડે થોડું પ્રોડક્શન અને પ્રોડક્શન ઘટશે તો કપડામાં થોડો ખરીદી નીકળે તો ભાવ મળે. કારણ કે જે 35-40% ભાવ વધારો યાનમાં થયો એના સામે કપડામાં 5% વધારો થયેલો છે. એટલે અમારા કોસ્ટિંગમાં આવતું નથી, અંડર કોસ્ટ કપડું વેચવું પડે છે. બીજા એક ભાઈ છે એની સાથે વાત કરીશું. શું નામ છે? મનુ પટેલ. ભાઈ, કઈ રીતની તકલીફો પડી રહી છે યાર્નના કારણે? યાનના ભાવ વધારાના કારણે કપડું કોસ્ટિંગમાં આવતું નથી, એટલે ખોટનો ધંધો થાય એવું પોઝિશન થઈ ગઈ છે વ્યુઅરની. એટલે એના માટે અમે અઠવાડિયામાં 2 દિવસનું પ્રોડક્શન કાપ કરીને ખાતાની ચલાવીને પ્રોડક્શન ઘટાડીને ખાતા ચલાવીશું. તો આ તકલીફનો સામનો કેટલા દિવસોથી? છેલ્લા મિડલ ઈસ્ટમાં જ્યારથી પરિસ્થિતિ ખરાબ થઈ છે ત્યારથી ડે બાય ડે અમારી પરિસ્થિતિ બી ખરાબ જ થઈ છે. યાનનો ભાવ વધારો પહેલાં 110-12 રૂપિયા જે ભાવ હતો એ અત્યારે 150-52 થઈ ગયો છે. એટલે 30-40% વધારો આવી ગયો છે. તો બિલકુલ 30-40% યાર્ડમાં વધારો આવ્યો છે. વિષ્ણુભાઈ પટેલ અમારી સાથે. વિષ્ણુભાઈ, કઈ રીતની તકલીફો પડી રહી છે યાર્ડના ભાવ વધવાથી? જ્યારથી આ મિડલ ઈસ્ટનું યુદ્ધ ચાલે છે ને ત્યારથી તકલીફ ડે ટુ ડે વધ્યા કરે છે. ફેબ્રુઆરી મહિના સુધી તો ઠીક હતું, માર્ચ મહિનાથી પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. જ્યારે માર્ચ મહિનામાં જે અમારું રો મટીરિયલ 110 રૂપિયા હતું આજે 152-54 રૂપિયા પહોંચી ગયું છે. એટલે 30-35% વધી ગયું. એના લીધે અમારી કોસ્ટિંગ આવતી નથી, અને જો કોસ્ટિંગ આવતી નથી એટલે અમારે મિનિમમ અઠવાડિયામાં 2 દિવસ વીકલી ઓફ રાખીને એનું પ્રોડક્શન શટડાઉન કરવું પડશે તો જ અમને પોસાશે. કે એ કરવા જઈશું તો અમારું યાન પણ થોડું કંટ્રોલ આવશે, અને જે 30% યાન વધી ગયું છે એટલે અમારું ઇન્વેસ્ટમેન્ટ પણ વધી ગયું છે. એના લીધે મની ક્રાઇસિસથી પણ અમે પીડાઈ રહ્યા છીએ. કારણ કે 110નું 152 રૂપિયા પહોંચી ગયું, 30-40% ઇન્વેસ્ટમેન્ટ અમારું વધી જાય છે. એટલે મની ક્રાઇસિસનો પ્રોબ્લેમ પણ બહુ મોટો ઇસ્યુ થાય છે. અને આ કોસ્ટિંગથી અમારું કપડું વેચાતું નથી અને આગળ વેપારીઓને પણ પોસાતું નથી. અને વેપારીને પણ એવું છે કે એ જે કોસ્ટિંગ 40% અમે વધારી દઈશું તો એમની સાડીની કોસ્ટિંગ પણ 100 રૂપિયા વધી જશે. એટલે ટેકનિકલી જુઓ તો જ્યાં સુધી પ્રોડક્શન કાપ નહીં કરીએ ત્યાં સુધી આ પરિસ્થિતિમાંથી અમે બહાર નહીં નીકળી શકીએ. તો આ સપ્તાહમાં 2 દિવસ બંધ રાખવાથી કેટલું નુકસાન થઈ શકે? અને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ આપણે, ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા લૂમ્સ ચાલે છે? 2 દિવસ બંધ રાખવાથી અમે નુકસાનમાંથી તો બહાર નહીં નીકળી શકીશું, પણ જે અમારું નુકસાન છે એ નુકસાનમાં થોડા બચીશું. કારણ કે અમારી ભાઈ હજી ઘણા વ્યુઅર્સ એવા છે કે જેમના ભાઈ જૂનું રો મટીરિયલ પડ્યું છે. એટલે જૂના રો મટીરિયલથી જેટલી ફેક્ટરી ચાલે એટલું ચલાવ્યા કરીશું, જેથી કરીને નવું અમારે યાન પરચેસ ના કરવું પડે. તો સુરતની વાત કરીએ તો કેટલી લૂમ્સ ફેક્ટરીઓ હશે અને કેટલા લોકો આ બિઝનેસ સાથે જોડાયેલા છે? સુરતમાં પાવરલૂમ્સની વાત કરું તો 6 થી 7 લાખ પાવરલૂમ્સ યુનિટ હજી પણ હયાત છે. અને એમાંથી 50% વ્યુઅર્સ એવા છે કે જે અત્યારે પર ડે યાન પરચેસ કરે છે અને કપડું સેલ કરે છે. એટલે કોસ્ટિંગ આવતી નથી. અને રોજ તમે ફેક્ટરી ચલાવીને નુકસાન કરો તો કેટલા દિવસ તમે નુકસાન કરશો? એટલે આ તો મૂડી પણ ધોવાઈ જવાની છે. એટલે જ અમે 2 દિવસ પહેલાં અમારા ફોગવાના પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા જોડે ચર્ચા કરી હતી. ત્યારે બધાએ સહમતિથી એવો નિર્ણય કર્યો હતો કે અઠવાડિયામાં 2 દિવસ તો મિનિમમ આપણે બંધ રાખવું જોઈએ, જેનાથી આપણે પરિસ્થિતિમાં થોડો કંટ્રોલ થાય.
જે સુરતમાં યાર્ન આવે છે વિષ્ણુભાઈ, એ કયા કન્ટ્રીમાંથી આવે છે અને પછી કાપડ બનાવવાનું પ્રોસેસ કઈ રીતનું હોય? સુરતમાં યાન તો ઇન્ડિયામાં જ બને છે મોટાભાગનું, બહારની કન્ટ્રીનું બેન્ડ છે, પણ જે એના રો મટીરિયલ છે, રો મટીરિયલ બહારથી આવે છે અને છેલ્લું જે મેન જે છે ક્રૂડ, એ તો બહારથી જ આવે છે. એટલે ક્રૂડના ભાવ અપડાઉન રહે છે ને એના લીધે જ આ બધી પ્રોબ્લેમ ઇસ્યુ થયા છે. તો આ જે પ્રોબ્લેમ છે એટલે યાર્ન તો ઇન્ડિયાનું જ છે, બીજા જે મટીરિયલ યુઝ થાય છે એ બહારથી આવે છે, એના કારણે યાર્નના ભાવ વધ્યા છે. જે રો મટીરિયલ ખરું યાનનું જે બેઝ કહેવાય એ તો ટોટલ બહારથી આવે છે, થોડું MEG PTA જે પણ બહારથી આવે છે અને મોટાભાગનું યાન તો હવે ઇન્ડિયામાં જ બને છે. જે ઇમ્પોર્ટેડ યાન છે એ બરોબર એ બહારથી આવતું હશે, પણ અમારું જે રોટો બેઝ છે, FDY છે કે પોલિસ્ટર બેઝ છે તો ઇન્ડિયામાં જ એનું પ્રોડક્શન થાય છે. તો આ બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. આમાં વીકલી 2-3 દિવસ સિવાય જ્યાં સુધી અમે સ્ટોપ નહીં કરીએ ત્યાં સુધી કોઈ રસ્તો નથી. ચલવીને પણ નુકસાન છે, બંધ કરીને પણ નુકસાન છે, પણ બંધ કરીને થોડું નુકસાન ઓછું જશે અમારું. સરકાર પાસે કોઈ અપેક્ષા ખરી આ સમસ્યાને લઈને? સરકારને કોઈ રજૂઆત કરી? સરકારને પણ રજૂઆત તો કરી હતી, પણ આમાં સરકાર શું કરશે? સરકાર તો જે યુદ્ધ ચાલે છે એ પણ ઈચ્છે છે કે યુદ્ધ બંધ થઈ જાય. જ્યાં સુધી આ યુદ્ધ બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો હલ નહીં થાય. તો બિલકુલ વિષ્ણુભાઈ પટેલ અને બીજા જે વ્યુઅર્સ ભાઈઓ છે આપણી સાથે વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા છે કે કઈ રીતે યાર્ડના ભાવ વધ્યા છે અને યાર્ડના ભાવનો જે મટીરિયલ ખાસ કરીને જે બહારથી આવે છે, જેનાથી યાર્ન બનાવવા માટે ઉપયોગ થાય છે, એ તમામ વસ્તુ ભાવ વધવાથી સુરતની લૂમ્સ ફેક્ટરીઓને હવે સપ્તાહમાં 2 દિવસ બંધ કરવાનો વારો આવ્યો છે. ને કેટલા જ્યારથી આ મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયું છે ત્યારથી લઈને આ અસર સુરતના જે લૂમ્સ ફેક્ટરીઓ જે છે એમાં દેખાઈ રહી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.